નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે એક નવો ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એના વિશે વાત કરવાના છીએ. આ પરિપત્રની અંદર જે ઇન્ફોર્મેશન આપી છે એની અંદર કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું છે. તો આજના આ વિડીયોની અંદર જોઈશું કે એની પ્રોસેસ શું છે, તમારે કઈ રીતે રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને કયા કયા વિદ્યાર્થીઓ છે એમને ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું થાય છે. તો શરૂ કરીએ આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં HNGની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી મેળવવા માટે HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. તમામ વિદ્યાર્થી મિત્રો એને જરૂરથી જોઈન કરી લેજો. તો તમે અહીંયા જોઈ શકો છો એમ પ્રમાણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એનો ઓફિશિયલ પરિપત્ર છે અને પરિપત્રનો વિષય છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન બાબતે. યુનિવર્સિટી આના પહેલાં પણ 3 થી 4 પરિપત્રો કરેલા છે અને આ પરિપત્ર છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન બાબતે એ આજે કરવામાં આવેલો છે. અહીં આપણે ડિટેલની અંદર આને જોઈએ તો આ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગોના અધ્યક્ષશ્રીઓ, સ્વનિર્ભર અભ્યાસક્રમના કોઓર્ડિનેટરશ્રીઓ અને સંલગ્ન સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજોના આચાર્યશ્રીઓને જણાવવાનું કે સંદર્ભ 1 અને 4ના પરિપત્રોથી શૈક્ષણિક વર્ષ 2023-24થી યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓના ફરજિયાતપણે ABC ID જનરેટ કરવા જણાવેલ હતું. એટલે કે આના પહેલાં જે 2 પરિપત્રો કરવામાં આવેલા હતા, તો જે વિદ્યાર્થીઓ વર્ષ 2023-24થી શૈક્ષણિક વર્ષથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવેલું હોય એ વિદ્યાર્થીઓ ફરજિયાત એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ જનરેટ કરવાનું હતું. ABC ID કઈ રીતે બનાવવું તે વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. તમામ વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ સુધી ABC ID ન બનાવી હોય તો એ વિડીયો જોઈ અને માત્ર 2 મિનિટની અંદર તમારું ABC ID જરૂરથી બનાવી લેજો. સંદર્ભે જણાવવાનું કે ડિજિલોકરમાં આધાર કાર્ડ સિવાયના સરકાર માન્ય જેવા કે પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ ઓળખપત્ર અપલોડ કર્યા હોય તો પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સના આધારે લોગિન થઈ શકો છો. પરંતુ ABC ID બનાવવા માટે સરકારશ્રીની digilokar/abc.gov.in ઓનલાઈન પોર્ટલમાં આધાર કાર્ડ નંબર ફરજિયાત હોય. તેના વગર ABC ID બનતું નથી. એટલે કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની અંદર જો તમારે ABC ID બનાવવું હોય તો આધાર કાર્ડ નંબર છે એ ફરજિયાત છે. તમે પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સથી ત્યાં લોગિન તો થઈ શકશો, પરંતુ તમારે આધાર કાર્ડ નંબર ફરજિયાત છે, જેની જાણ વિદ્યાર્થીઓને આપના સ્તરેથી કરશો. અહીંયા પછી આગળ લખ્યું છે એ પ્રમાણે જે વિદ્યાર્થીઓ પોતાના આધાર કાર્ડનો નંબર કોલેજમાં જમા કરાવવા માંગતા ન હોય તેવા વિદ્યાર્થીઓ સરકારશ્રીની digilokar/abc.gov.in ઓનલાઈન પોર્ટલમાં જઈને પોતાના દ્વારા ABC ID જનરેટ કરી ABC ID નંબર કોલેજમાં જમા કરાવી શકે છે. એટલે કે તમે તમારી કોલેજની અંદર જઈને તમારો આધાર કાર્ડ નંબર આપી અને તમારી કોલેજ તમારા વતીથી ABC ID બનાવે, અથવા તો તમે જાતે જે આ વેબસાઇટ છે abc.gov.in એના પર જઈ અને જે મેં વિડીયો બનાવેલો છે એ વિડીયો જોઈ અને તમે તમારું ABC ID છે એ જનરેટ કરી શકો છો. વર્ષ 2023-24 પછી જે પણ વિદ્યાર્થી મિત્રોએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર પ્રવેશ મેળવ્યો હોય એ તમામ વિદ્યાર્થીઓ માટે ABC ID બનાવવી ફરજિયાત છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તો એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.